જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 12 ત્રીજો મહિનો અને 2026। હવે મિત્રો આપણે અગાઉથી તમને એક માવઠા વિશે માહિતી આપી હતી કે આગતરા ઈંધણ તરીકે આપણે ચેનલની અંદર ખાસ કરી અને જે આપણું ખેડૂત ચેનલ છે એમાં આગતરા ઈંધણ તરીકે જ આપણે અગાઉથી માહિતી આપીએ છીએ। જોકે નજીકના દિવસો માહિતી આપીએ તો ક્યાંક ને ક્યાંક આપણા બધા ખેડૂત ભાઈઓ છે, એમાં હું પણ ખેડૂતનો દીકરો છું, આપણે કંઈ કામ ના આવી શકીએ એટલે આગતરા ઈંધણ તરીકે ને આગળ આપણે તારીખો આપી દઈએ, જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈઓને એક નજર રહીએ કે થાવું ન થાવું આ બધું કુદરતના હાથમાં છે। પણ એ તારીખની અંદર તમે જોયું હશે કે આપણે જ્યારે પણ અગાઉથી તારીખ આપી ત્યારે સોશિયલ મીડિયાની અંદર આગાહી પણ આવતી હોય અને ક્યાંક એ તારીખની આસપાસ માહોલ બંધાય। પણ આ જે તારીખ છે ને મિત્રો, આ જે માવઠું છે એ માવઠું થશે એ ફાઇનલ થઈ ગયું છે। મેં તમને આગળ વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું કે 12 તારીખે અથવા 15 તારીખે હું તમને સચોટ તારણ અને સચોટ માહિતી આપી। તો આજે 12 તારીખ છે અને આવનારા સમયની અંદર માવઠાની માહિતી તમને ખાસ મિત્રો આપું। જેટલો બને એટલો વિડીયો પૂરો જોજો અને શેર કરજો, જેથી આવનારા સમયની અંદર આવી માહિતીઓ અને 2026માં પણ ઘણા એવા આપણે અલગ અલગ વિસ્તારોથી અલગ અલગ સોશિયલ મીડિયામાં માહિતીઓ મળે છે કે અલ નીનોની અસર આપણે ક્યાંક ને ક્યાંક 2026ના ચોમાસામાં થશે। તો એના વિશે પણ આપણા ચેનલની અંદર તમને સારી માહિતી અને સત્યની નજીક માહિતી હું આપતો રહીશ। પણ આજે આપણે માવઠાની વાત કરવી તો જે માવઠું આપણે 17થી 25માં કીધું હતું એમાં આજે તમને પરફેક્ટ તારીખ અને ક્યાંક ને ક્યાંક એક સારું માર્ગદર્શન મેળવી અને અનુભવ મારી રીતે કરી અને તમને એક અંદાજો આપું મિત્રો। તો 17 તારીખથી અસ્તિત્વમાં ફેરફાર થઈ જશે, વાદળ આવવા શરૂઆત થઈ જાય અને 18, 19 અને 20 તારીખ આ 3 તારીખ એવી હોય કે ત્યાં આપણે કહીએ કે ચોમાસા જેવો માહોલ થઈ જાય અને આપણે કહીએ ને ચોમાસામાં કે સાવંત્રિક રાઉન્ડ, એવો કદાચ ક્યાંક ને ક્યાંક સાવંત્રિક રાઉન્ડ જેવો માહોલ થાય વરસાદનો। પણ આમાં ઘટના એવી બને, ચોમાસું નથી પણ માવઠું છે એટલે ક્યાંક ને ક્યાંક માવઠાની એવી વસ્તુ બનતી હોય કે અમુક વિસ્તારોમાં છાટાછૂટી, અમુક વિસ્તારોમાં ઝાપટા, અમુક વિસ્તારોમાં ક્યાંક ઇંચ એક વરસાદ પણ થાય અને ક્યાંક 1.5-2 ઇંચ સુધીના હમાસાર થાય। ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની વાત કરું મિત્રો, આ કોઈ એક આપણે કોઈ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર કે દેવભૂમિ કે પોરબંદર જિલ્લાની વાત નથી કરતા, ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની વાત કરીએ કે આ માવઠું છે એ તમામ વિસ્તારોને અસર કરશે। એમાં મુખ્ય તારીખ 18, 19, 20 પણ 18, 19 તારીખ અથવા આપણે 18, 19, 20 તારીખ લઈએ તો એમાં ક્યાંક ને ક્યાંક ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર અસર કરશે માવઠું અને સાથે ગાજવીજ પણ અમુક દિવસોમાં હોઈ શકે અને ક્યાંક અમુક દરિયાપટ્ટીમાં થોડો ઘણો પવન પણ માવઠા સાથે હોય। એટલે ખાસ મિત્રો આ તારીખ મગજમાં રાખજો। આપણે 17થી 25 કીધી, એમાં 18, 19 અને 20 તારીખ એવી તારીખ હોઈ શકે। માની લો 18 તારીખે બની શકે, 19 તારીખે બની શકે અને 20 તારીખે પણ બની શકે। પણ એ સાવ આપણે પરફેક્ટ કહી તો મારા અંદાજ પ્રમાણે આપણે 18 અને 19 તારીખ લઈએ કે કદાચ 19થી 20 લઈએ, પણ આમાં જે શક્યતા વધારે તીવ્ર માવઠાની છે અને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં ગાજવીજનું પ્રમાણ પણ રહી શકે, અમુક વિસ્તારોમાં પવન પણ રહી શકે અને ક્યાંક કરા પણ પડે તેવા સમાચાર થાય। આ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની માહિતી છે મિત્રો। હવે કોઈ પણ મિત્રો મને પૂછે કમેન્ટમાં કે કિશોરભાઈ અમારા વિસ્તારમાં, તો તમારા વિસ્તારમાં થઈ શકે, કારણ કે આ સાવંત્રિક રાઉન્ડ જેવો માહોલ પણ બની શકે અને માવઠાનું લોકેશન પરફેક્ટ આપણે ના કહી શકીએ પણ સૌરાષ્ટ્રના લગભગ વિસ્તાર કવર કરી શકે માવઠામાં, ક્યાંક ઓછું ક્યાંક વધારે, અને કચ્છના પણ તમામ વિસ્તારોને અસર કરી શકે, ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારોને અસર કરી શકે અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં અસર કરી શકે અને દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારોને અસર કરી શકે। એટલે આ વસ્તુ એવી હોય મિત્રો કે ઠેકડે હોય। આપણે દેશી ભાષામાં કહીએ ને કે અમારા ભાણવડ તાલુકાના 54 ગામડા હોય તો 54 ગામડાની અંદર માહોલ બંધાઈ જાય, ઘાટા વાદળ થઈ જાય અને માવઠાનો ડર થઈ જાય। પણ એવું બની શકે 54 ગામડાની અંદર 25-30 ગામડા હોય ત્યાં ઝાપટા પડે, 2, 5, 10 ગામડા એમાં પણ હોય ત્યાં ગાજવીજ સાથે મંડાણીઓ વરસાદ પણ થઈ જાય। આવી ઘટના બનવાની છે મિત્રો। એટલે ખાસ તમને હું એક વસ્તુ તમને દેશી આપણે જે દેશી વાત કરીએ
એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું કે આવનારા સમયની અંદર માવઠાનો ખતરો આપણા ઉપર છે અને ક્યાંક ને ક્યાંક તીવ્ર માવઠું અમુક વિસ્તારોમાં પણ જોવા મળી શકે. આવા સંકેત છે, આવી ખુલ્લી આગાહી અને આવું સચોટ તારણ તમને કોઈ આગાહી કરો અગાઉથી નહીં આપે, કારણ કે એને બે હાથમાં લાડવા રાખવા છે મિત્રો. આગાહી એવી 50% રાખે કે આવું થાય તો આમ થાય, આવું થાય તો આમ થાય, અને નજીકના દિવસોમાં બોમ્બ ફોડે કે ભાઈ હવે આવી ગયું. એટલે મારા ચેનલની અંદર હું કાયમી માટે આગાહી ખોટી પડશે તોય ભલે અને સાચી પડશે તોય ભલે, પણ આગાહીનો જે મારો અંદાજ છે એ રીતે જ તમને માહિતી આપી. જે પણ સત્ય હશે એ જે હશે એ આપણે સ્વીકારી લેશું. અને 2026ના ચોમાસામાં પણ આપણે કોઈ અત્યારે હાલની દેશી અનુમાન પ્રમાણે કોઈ 2026નું ચોમાસું નબળું જાય એવા સંકેત નથી. હજી મેં તમને કીધું એમ કે સૈત્રી દનૈયા અને અખાત્રીનો પવન, અને જ્યારે જે આપણે જે અખાત્રીસના દિવસે પણ ઇંચવાળી ટકાવારી સાથે જે સરિયાની માપણી કરીએ તે બધું જોઈ અને તમને સચોટ તારણ આપી દઈશ. પણ હાલમાં કોઈ આપણે 2026નું વરહ નબળું જાય એવા સંકેત આપણે નથી મળતા. હા, એ બનતું હશે, મોડલોમાં અલગ અલગ વિસ્તારો અલગ અલગ અપડેટ બતાવતું હશે, પણ છેલ્લે ક્યાંક ને ક્યાંક મારા અંદાજ પ્રમાણે દુનિયા બધા સારા જાય તો એ લોકો કહી દે કે ભાઈ ચોમાસામાં કોઈ મોટી અસર નથી થવાનું, પોઝિટિવ છે અને સારા સંકેતો આપશે. એટલે આવીને આવી માહિતી આગળ પણ આપણે હજી સપ્ટેમ્બર અને ઓક્ટોબરના વિડીયા વરસાદ વિશે બનાવવાના છે. સાથે દેશીના જેઠ મહિનો, આહાડ મહિનો, શ્રાવણ મહિનો, ભાદરવો, આહુ, આ બધાના વિડીયા પણ બનાવવાના છે. અને આગળ પણ હજી આપણે ખેતી લક્ષ ઘણા બધા એવા કામ છે કે તેના સાથે એની માહિતી પણ તમારી સાથે શેર કરી અને આવનારા સમયની અંદર જેટલો બને એટલો મિત્રો મારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર આપણા જે માહિતી છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂત સુધી પહોંચી શકે. અને ક્યાંક ને ક્યાંક મને એમ થાય કે મારો હેતુ છે એ એક હું જે પ્રયાસ કરું છું એમાં મને સફળતા મળે. આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.